આજે સવારે આશીષને ચા જોડે નાસ્તો આપવા ગઈ તો ડબ્બાની અંદર કંઈ નહીં, ડબ્બો સાવ ખાલી. પછી વિચાર્યું ચાલ કંઈ નાસ્તો બનાવી દો. તો સવારે આશીષ ગયા ઓફિસ ગઈને પછી મેં મારું મિશન સંભાળ્યું. મેં ઘઉંનો લોટ લીધો, એની અંદર થોડો ચોખાનો લોટ એડ કર્યો, એની અંદર થોડી કસ્તુરી મેથી અને રેગ્યુલર મસાલા એડ કરે, સફેદ તલ અને અજમો પણ એડ કર્યું. અને આજે તો મારી ચા જોડે મોટો કાંડ થઈ ગયું હતું. એ તમે વિડીયોની અંદર જોજો, તમને ખબર પડશે. પછી મેં તેલ નાખીને સારી રીતે લોટને મિક્સ કરી લીધું અને એ પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ગરમ પાણીથી મેં લોટ બાંધ્યો. અને આ કાંડ તો હું લોટની અંદર મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, પણ લોટ બાંધ્યા પહેલાં મને યાદ આવી ગયું તો પછી મેં મીઠું નાખ્યું અને સરસ લોટ બાંધીને તૈયાર કરી દીધો. પછી મેં મોટી રોટલી વણી દીધી, કેમ કે મને નાની નાની પૂરી વણવાનો બહુ જ કંટાળો આવે એટલે. પછી કટરની મદદથી લાંબી લાંબી ચિપ્સ બનાવીને તૈયાર કરી દીધી અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લીધી. આ ચિપ્સ ખાવાની ચા સાથે બહુ જ મજા આવે છે, ક્રિસ્પી હોય છે. તમે મારા વિડીયોની અંદર ન આવે તો પ્લીઝ મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, વિડીયોને કરી દેજો લાઈક. અને મેં ડબ્બો ભરીને ચિપ્સ બનાવીને તૈયાર કરી દીધી અને હવે જોઈએ ડબ્બો કેટલા દિવસ સુધી ચાલે છે. પછી જમીને આશીષ ડબ્બો લઈને બેસી ગયા અને કે બહુ સરસ ચિપ્સ બની છે, તો ફરીથી કરી નાસ્તો કરવા બેસી ગયા કે સવારે નાસ્તો નહોતો આપણે મારે અત્યારે કરવો પડે નહીં.